નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રક્રિયાના હિસાબો, એનો દાખલા નંબર છે 18. અ અને બ નામે બે પ્રકારની વસ્તુઓ ઉત્પન્ન કરતા એક કારખાનામાં વપરાતો કાચો માલ એક સરખો છે. એટલે અ અને બ બે વસ્તુ છે. અહીંયા દરેકમાં એક સરખો કાચો માલ વપરાય. દરેક પ્રકારની વસ્તુ બે પ્રક્રિયામાંથી પસાર થાય છે, ફેક્ટરી અને ફિનિશિંગ. એટલે અ અને બ બંને ફેક્ટરી ફિનિશિંગ બે પ્રક્રિયામાંથી પસાર થાય. સીધી મજૂરીની અલગ નોંધ થાય છે. સીધી મજૂરી તમને ફેક્ટરીની, ફિનિશિંગની, અની અને બની કેટલી એ તમને આપી દીધું હશે. સીધો માલ સામાન અને સામાન્ય ખર્ચાની ફાળવણી ઉત્પાદનના પ્રમાણમાં. સાંભળજો, માલ સામાન અને સામાન્ય ખર્ચા ઉત્પાદનના પ્રમાણમાં. ઉત્પાદન તમને કીધું હશે કેટલું છે, 2000 ને 1000 છે, અનું 2000 છે, બનું 1000 છે, એટલે 2:1 પ્રમાણે. એટલું યાદ રાખો, નીચે આગળ આપ્યું છે તમને. અને પરોક્ષ ખર્ચા સીધી મજૂરીના પ્રમાણમાં. ત્રણ વસ્તુ છે, માલ સામાન અને સામાન્ય ખર્ચા એ ઉત્પાદનના પ્રમાણમાં, અને પરોક્ષ ખર્ચા એ સીધી મજૂરીના પ્રમાણમાં ફાળવવાના છે. આ જ વસ્તુ મહત્વની દાખલામાં. નીચે આપેલ માહિતી પરથી પ્રક્રિયા ખાતા તૈયાર કરો તથા વેચાણ કિંમત પર નફાના ટકા જણાવો. આવું સૂત્ર મૂકી દેવાનું, નફો છેદમાં વેચાણ ગુણ્યા 100, એટલે નફાના ટકા મળે. માસ દરમિયાન વસ્તુ અના 2000 એકમો તથા બના 1000 એકમોનું ઉત્પાદન થયું હતું. જો અહીંયા તમને ઉત્પાદન આપ્યું છે, એટલે 2:1 પ્રમાણ થાય. એકમ દીઠ વેચાણ કિંમત વસ્તુ અ માટે 200 અને બ માટે 225 નક્કી થઈ છે. અની વેચાણ કિંમત 200 અને બની 225. શરૂનો સ્ટોક. ફેક્ટરી નો માલ સામાન 5300 અને ફિનિશિંગ માલ સામાન 2500. આ બંનેનો શરૂનો સ્ટોક છે. પછી ખરીદી છે, ફેક્ટરીના માલ સામાનની 58700 અને ફિનિશિંગના માલ સામાનની 67500. અને આખર સ્ટોક છે, ફેક્ટરીના માલ સામાનનો 41000 અને ફિનિશિંગના માલ સામાનનો 22000. આના ઉપરથી તમારે માલ સામાનનો વપરાશ શોધવાનો. વપરાશ કઈ રીતે મળે? તો કે શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઈનસ આખર સ્ટોક, એટલે જે વપરાશ મળે એ અ અને બ વચ્ચે ઉત્પાદનના પ્રમાણમાં 2:1 ના પ્રમાણમાં ફાળવી દેવાનું. આ બાજુ જોઈએ, સીધી મજૂરી ફેક્ટરીની અની 80000 બની 60000 સીધી જ આપી દીધી. જો ફેક્ટરીમાં અની આટલી બની આટલી. પછી ફિનિશિંગની સીધી મજૂરી અની 45000 બની 15000 એ પણ આપી દીધી છે. ફેક્ટરીના પરોક્ષ ખર્ચા 31500 અને ફિનિશિંગના પરોક્ષ ખર્ચા 12000 અને સામાન્ય ખર્ચા 72000. આટલા ખર્ચા પહેલા ફાળવવાના છે. પછી આપણે ફેક્ટરીની પ્રક્રિયાનું ખાતું અ અને બ માટે, ફિનિશિંગની પ્રક્રિયાનું ખાતું અ અને બ માટે, અને આ નફાની ટકાવારી શોધવા માટે પહેલા ચોખ્ખો નફો શોધવાનો અને પછી ટકાવારી શોધવાની. આટલી ગણતરી કુલ કરવાની છે. સૌપ્રથમ માલ સામાનની ફાળવણી કરીએ. વિગતમાં લખાય શરૂનો સ્ટોક. ફેક્ટરીનો શરૂનો સ્ટોક 5300 અને આનો 2500 પ્લસ ખરીદી 58700 અને 67500. સરવાળો થાય, એમાંથી બાદ કરવાનો આખર સ્ટોક 41000 અને 22000. એટલે હવે જે મળે એને માલ સામાનનો વપરાશ કહેવાય. આનો સરવાળો થાય 1,64,000 અને 70,000. બાદબાકી થાય 1,23,000 અને 48,000. 1,23,000 અને 48,000. મિત્રો, ફેક્ટરીમાં 1,23,000 નો માલ સામાન વપરાયો એ અ અને બ બંનેનો હતો. તો એમાં અ નો કેટલો, બ નો કેટલો એ ઉત્પાદનના પ્રમાણમાં ફાળવો એવું તમને કીધું. જો એટલે અ અને બ એનું ઉત્પાદનનું પ્રમાણ છે 2:1, 2000 અને 1000 એકમો. એટલે આવશે 82,000 ને 41,000.
અને આ 48,000 ને પણ અ અને બ વચ્ચે 2:1 પ્રમાણે ફાળવીએ તો 32,000 ને 16,000. તો આ થઈ ગયો અ અને બ નો માલ સામાન. મજૂરી તમને સીધી જ આપી છે. ફેક્ટરીમાં અ ની કેટલી, બ ની કેટલી, ફિનિશિંગમાં અ ની કેટલી, બ ની કેટલી. પરોક્ષ ખર્ચા ફેક્ટરીના છે 31,500 અને ફિનિશિંગના છે 12,000. આને પણ તમારે અ અને બ વચ્ચે ફાળવી દેવાના. આનો તમારે આધાર જોવો પડે. આનો આધાર તમને કીધું છે મજૂરીના પ્રમાણમાં. તો જુઓ, ફેક્ટરીની મજૂરી અ ની 80,000, બ ની 60,000. આનું પ્રમાણ કાઢવાનું. એટલે 4:3 પ્રમાણ થાય. 4:3. એવી જ રીતે ફિનિશિંગની મજૂરીનું પ્રમાણ કાઢો. 45,000 ને 15,000 એટલે 3:1 થાય. તો 31,500 ને જો 4:3 પ્રમાણે ફાળવીએ તો 18,000 ને 13,500. આમાં 18,000, બમાં 13,500. અને 12,000 ને 3:1 પ્રમાણે ફાળવો તો 9,000 ને 3,000. અને અન્ય ખર્ચા તમને આપ્યા છે પાછા. અન્ય ખર્ચા એટલે સામાન્ય ખર્ચા. આપણે સામાન્ય જ લખીએ એટલે કોઈ કન્ફ્યુઝન ન રહે કે અન્ય ક્યાંથી લેવા. આ સામાન્ય ખર્ચાની રકમ છે 72,000. એ પણ તમારે અ અને બ વચ્ચે ઉત્પાદનના પ્રમાણમાં ફાળવો એવું કીધું છે. એટલે ઉત્પાદનનું પ્રમાણ છે 2:1 અને રકમ આવતી હશે 48,000 ને 24,000. તો સૌપ્રથમ આ ખર્ચાની ફાળવણીનું કામ કરવાનું. જેમ કીધું છે એમ આપણે પહેલા પેરેગ્રાફમાં એમ કીધું છે આ પ્રમાણમાં ફાળવો, એ પ્રમાણમાં આપણે ફાળવી દીધા. ફેક્ટરીની પ્રક્રિયાનું ખાતું. ઉધાર બાજુ સૌપ્રથમ લખાય માલ સામાન. જો એ તમારે જોવાનું, ફેક્ટરીમાં અ નો માલ સામાન 82,000, બ નો 41,000. પછી લખવાનું મજૂરી. મજૂરી અ માં 80,000, બ માં 60,000. આ સીધી જ આપી છે. પછી લખવાના પરોક્ષ ખર્ચા. ફેક્ટરીમાં અ ના 18,000, બ ના 13,500. બસ. જોજો, સામાન્ય ખર્ચા તમને ફેક્ટરીના કેટલા, ફિનિશિંગના કેટલા એવું નથી કીધું. ફેક્ટરી ફિનિશિંગના નથી. આ તો સામાન્ય ખર્ચા છે જે એક પણ પ્રક્રિયાને લાગુ નથી પડતા. એટલે કોઈ પણ પ્રક્રિયામાં આ ખર્ચા લખાશે નહીં. એ નફો શોધતી વખતે વાત કરવાની. તો આટલી ત્રણ રકમનો સરવાળો થાય 1,80,000 અને 1,14,500. તફાવત પણ 1,80,000 અને 1,14,500. આને કહેવાય છે ફિનિશિંગની પ્રક્રિયા ખાતે લઈ ગયા. આ ફેક્ટરીની પ્રક્રિયાની પડતર કહેવાય. ફિનિશિંગની પ્રક્રિયા ખાતે આ ફેક્ટરી પડતર કહેવાય. ફેક્ટરી પડતર. તો ફિનિશિંગની ઉધાર બાજુ લખાય ફેક્ટરીની પ્રક્રિયા ખાતેથી લાવ્યા. ₹1,80,000 આના અને 1,14,500 બના ખર્ચા. હવે ફિનિશિંગની પ્રક્રિયાનો માલ સામાન અ નો 32,000, બ નો 16,000. હવે ફિનિશિંગના પ્રક્રિયાના ખર્ચા ઉમેરવાના. માલ સામાન 32,000 અને 16,000. મજૂરી એ સીધી જ આપી છે 45,000 અને 15,000. અને પરોક્ષ ખર્ચા 9,000 અને 3,000. એટલે આનો સરવાળો થાય 2,66 અને 1,48,500.
આને કહેવાય ફિનિશિંગની પ્રક્રિયાની પડતર અથવા ઉત્પાદન પડતર. વસ્તુ બનાવી હોય તો આ બે પ્રક્રિયામાંથી પસાર થઈ જાય તો તૈયાર થઈ જાય, એટલે ઉત્પાદન કરવા માટે આટલી પડતર આવે. નફો દર્શાવતું પત્રક, એમાં સૌપ્રથમ લખવાનું વેચાણ. પહેલા કૌંસમાં આપણે લખીએ અ. જોજો અના એકમો 2000 આપ્યા છે અને અની વેચાણ કિંમત તમને 200 આપી છે પહેલા જ કોલમમાં, એટલે આ 4 લાખ થાય. અને એ જ રીતે કૌંસમાં બ, એના એકમો 1000 છે અને એકમ દીઠ વેચાણ કિંમત 225 છે, એટલે 2,25,000. આમાંથી બાદ કરવાની ઉત્પાદન પડતર. આ 266 ને 148,500. એટલે હવે જે મળે ને એને કાચો નફો કહેવાય, કારણ કે ઉત્પાદન ખર્ચા બાદ કરીએ છીએ માત્ર, એટલે એ કાચો નફો આવતો હશે 134 અને 76,500. આમાંથી બાદ કરવાના સામાન્ય ખર્ચા. જો અહીંયા આપણે સામાન્ય ખર્ચા જે બાકી રાખેલા અના અને બના 48,000 અને 24,000 એ અહીંથી બાદ થાય, અને જે બાદબાકી આવે એને કહેવાય ચોખ્ખો નફો. આવી રીતે 86,000 અને 52,500. આ નફો થયો, એની ટકાવારી શોધીએ તો સૌપ્રથમ અ, ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. ચોખ્ખો નફો 86,000, વેચાણ 4 લાખ ગુણ્યા 100, એટલે ટકા થાય 21.5%. અને બ, ચોખ્ખો નફો 52,500, વેચાણ 2,25,000 અને ગુણ્યા 100, એટલે 23.33%. તો આ મિત્રો થોડો અલગ પ્રકારનો દાખલો હતો, એક વખત પૂછાયો છે યુનિવર્સિટીમાં, એટલે આપણે એ પણ ગણી દીધો. હવે આના પછી જે બધા દાખલા છે એ ટૂંકા દાખલા છે અને ખૂબ સરસ, વેરી મોસ્ટ ટાઈમ બધા દાખલા 2 અથવા 3 માર્કમાં ઘણી બધી યુનિવર્સિટીમાં પૂછાઈ ચૂકેલા છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.